નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 2 ઓક્ટોબર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો કાલનો એક દિવસ મિસ થઈ ગયો હતો, એટલે કે સપ્ટેમ્બરનો, તો જોઈ લઈએ છેલ્લો દિવસ। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 30 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસ। તો લઈએ આની માહિતી। તો આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ 2024ની વાત કરીએ તો અનુવાદકો અને ભાષા વ્યવસાયિકોનું મહત્વપૂર્ણ યોગદાન માન આપી અને દર વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદન દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને યુનાઇટેડ નેશનલ દ્વારા 2017માં આ ઠરાવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો આ દિવસ। તો યુએન દ્વારા આ દિવસને સ્થાપિત કરવામાં આવ્યો હતો। અને ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે દર વર્ષે 30 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। શા માટે? તો કે સેન્ટ જોમનની પુણ્યતિથિએ ઉજવવામાં આવે છે। અને સેન્ટ જોમન વિશે આપણે એટલી બધી માહિતી લેવાની કંઈ જરૂર નથી, પણ ખાલી યાદ રાખશો એના પુણ્યતિથિના દિવસે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય અનુવાદન દિવસ। તો ખાસ કરીને યાદ રાખવું। અને 2024ની આની થીમ તો કે અનુવાદ રક્ષણ કરવું અને યોગ્ય આર્ટ, એટલે કે સ્વદેશી ભાષાઓ માટે નૈતિક અને ભૌતિક અધિકારો। તો ખાસ કરીને થીમ યાદ રહી તો રાખવી, નકર એટલો બધી ઇમ્પોર્ટન્ટ દિવસ પણ નથી, પણ આ તો લઈ લીધો। તો 2024 અને સપ્ટેમ્બરના તમામ દિવસો છેલ્લી વખત રિવિઝન કરી લઈએ। તો 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ ઉજવવામાં આવે છે। 5 સપ્ટેમ્બર તો કે ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે। 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે। અને 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ઉજવવામાં આવે છે। આ વખતે તો કે 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીત જાગૃત દિવસ ઉજવ્યો, કારણ કે આ સપ્ટેમ્બરના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે છે। અને 7 સપ્ટેમ્બર વાદળી આકાશ માટે સ્વસ્થ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ આપણે ઉજવ્યો। જ્યારે 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવીએ છીએ। અને 8 સપ્ટેમ્બર વિશ્વ શારીરિક ઉપચાર દિવસ પણ ઉજવીએ છીએ। અને 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવીએ છીએ। જ્યારે 12 સપ્ટેમ્બર દક્ષિણ સહકાર માટે આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવ્યો હતો। અને 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે। 15 સપ્ટેમ્બરની વાત કરીએ તો રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવવામાં આવે છે। 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે તો કે 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ ઉજવવામાં આવે છે। અને 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ આપણે ઉજવ્યો હતો। જ્યારે 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ અને આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ ઉજવવામાં આવે છે। રેડ પાંડા દિવસ તો કે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવવામાં આવે છે, એટલે આ વખતે 21 સપ્ટેમ્બરે ઉજવ્યો હતો। જ્યારે આંતરરાષ્ટ્રીય કોસ્ટ ક્લીન અપ ડે તો કે દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવવામાં આવે છે, એટલે આ વખતે 21 સપ્ટેમ્બરે ઉજવ્યો હતો। અને 22 સપ્ટેમ્બર વિશ્વ નદીઓનો દિવસ ઉજવવામાં આવે છે, એ તો કે સપ્ટેમ્બરના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે। જ્યારે 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા અને હાઇફા દિવસ બંને દિવસો ઉજવ્યા હતા। અને 25 સપ્ટેમ્બર આત્યંતિક દિવસ અને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ બંને દિવસો ઉજવ્યા હતા। ત્યારબાદ 26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ અને 27 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ ઉજવ્યો હતો। જ્યારે 28 સપ્ટેમ્બર વિશ્વ હડકવાનો દિવસ અને 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ આપણે ઉજવ્યા હતા। જ્યારે છેલ્લો દિવસ એડ કરી દેવો 30 સપ્ટેમ્બર વિશ્વ અનુવાદન દિવસ 2017થી ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી। ત્યારબાદ તો કે તાજેતરમાં 54માં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કયા વર્ષ માટે આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો 2022નો મળશે મિથુન ચક્રવર્તીને। તો ખાસ કરીને વર્ષ યાદ રાખવું। તો 54મો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે સુપ્રસિદ્ધ અભિનેતા શ્રી મિથુન અથવા તો મિથુન ચક્રવર્તીને 2022માં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। અને આની જાહેરાત તો કે કેન્દ્રીય અને માહિતી અને પ્રસારણ આપણા જે રેલવે અને ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોસિસ મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, એના દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે 54મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મિથુન ચક્રવર્તીને આપવામાં આવશે। એ પણ કયા વર્ષનો? તો કે 2022નો। અને આ ક્યાંથી આપશે? શેના માટે? તો કે તે ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવશે। અને તેની પ્રથમ ફિલ્મ મુર્ગિયા જે 1976 માટે શ્રેષ્ઠ અભિનેતાનો
રાષ્ટ્રીય હિન્દી પુરસ્કાર જીતી ચૂક્યું છે. અને ક્યારે મળશે આને? તો કે 8મી ઓક્ટોબર 2024ના રોજ મળશે. જેમાં તો કે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન આ પુરસ્કાર આપવામાં આવશે, દાદા સાહેબ ફાળકે એવોર્ડ. તો 8મી ઓક્ટોબર 2024ના રોજ જે 70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાવાનો ક્યાં છે, એ સમારોહ ક્યાં યોજાશે, એ મારો પ્રશ્ન છે. તમે કોમેન્ટ કરો. ત્યારબાદ દાદા સાહેબ ફાળકે પુરસ્કારની વાત કરીએ તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દાદા સાહેબ ફાળકે તરીકે જાણીતા ધુંધુરાજ ગોવિંદ ફાળકેને સન્માનિત કરવા, એટલે કે એના સન્માનમાં એવોર્ડ આપવામાં આવે છે. અને તેઓ તો કે ભારતીય સિનેમાના પ્રેરણેતા હતા. અને તેમણે તો કે 1913માં ભારતની પ્રથમ ફિલ્મ જે રાજા હરિશ્ચંદ્ર બનાવી હતી, એટલે એના માનમાં આપવામાં આવે છે. જ્યારે આમાં ઇનામ તો કે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. અને પહેલો તો કે દેવિકા રાણીને મળ્યો હતો 1969માં હિન્દી ફિલ્મો માટે. તો ખાસ કરીને પહેલો તો યાદ જ રાખવાનો હોય. ત્યારબાદ થોડાક એવોર્ડો જોઈ લે તો 52મો તો કે આશા પારેખને મળ્યો હતો 2020માં હિન્દી ફિલ્મ અભિનેત્રી માટે. અને 53મો તો કે વહીદા રહેમાનને જે 2021માં હિન્દી ફિલ્મ અભિનેત્રી માટે. અને જ્યારે 54મો મિથુન ચક્રવર્તીને મળશે 2022માં, અને હિન્દી જે બંગાળી ફિલ્મ અને એના અભિનેતા માટે મળવાનો છે. તો ખાસ કરીને ક્રમ અને કયા વર્ષનો છે એ તો મોસ્ટ આઈએમપી છે આપણા માટે. ત્યારબાદ તો કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025 જાહેર કરવામાં આવ્યો છે. એમાં ભારતની કઈ યુનિવર્સિટી ટોચ પર રહી છે? તો IIT બોમ્બે ટોચ ઉપર રહી છે આમાં. તો બહુપક્ષીય QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તો કે 105 ઉચ્ચ શૈક્ષણિક પ્રણાલીઓની પ્રભાવશાળીમાં 1500 યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ વર્ષનું રેન્કિંગ અત્યાર સુધી સૌથી મોટું રેન્કિંગ છે. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે આમાં વાત કરીએ તો ટોપમાં તો કે વર્લ્ડમાં વાત કરીએ તો પહેલી વહેલી તો કે મેન્યુસેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, જે તો કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની છે, એ પહેલા નંબર ઉપર છે. જ્યારે બીજા નંબર ઉપર તો કે ઇમ્પિરિયલ કોલેજ લંડન ખાતે આવેલી છે, એ છે. જ્યારે ત્રીજી તો કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે, જે યુનાઇટેડ કિંગડમની છે. તો આ પહેલા ત્રણ અથવા તો પહેલું તો મોસ્ટ આઈએમપી, પહેલું તો યાદ જ રાખવાનું હોય. જ્યારે ભારતની યુનિવર્સિટીની વાત કરીએ તો વિશ્વમાં 118મા નંબર ઉપર IIT બોમ્બે છે, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી બોમ્બે છે, એ ભારતમાં પહેલા ક્રમે છે અને વિશ્વમાં 118મા ક્રમે છે. જ્યારે 150મા ક્રમમાં તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી દિલ્હી છે, એટલે કે IIT દિલ્હી છે. અને 211મા ક્રમે તો કે ભારતીય વિજ્ઞાન સંસ્થા છે બેંગ્લોર ખાતે, એ છે. તો પહેલું તો ખાસ યાદ, બંનેમાં પહેલું યાદ રાખશું તો એ ઘણું છે. આમાં જોડકા સ્વરૂપે આવી શકે. IIT દિલ્હી છે, IIT બોમ્બે છે, IIT દિલ્હી છે, અને ભારતીય વિજ્ઞાન સંસ્થા છે. એમાં કોઈ રોકેટ સાયન્સ ન હોય, યાદ રાખી જ લેવાનું હોય. ત્યારબાદ તાજેતરમાં જ હરિકેન હેલેનનો કયા વિસ્તારમાં તબાહી મચાવી રહ્યો છે? તો અમેરિકામાં તબાહી મચાવી રહ્યો છે હરિકેન હેલેન. તો નામ ખાસ યાદ રાખવું, હરિકેન હેલેન છે. અને અમેરિકામાં આવેલું સૌથી પ્રભાવશાળી અથવા તો સૌથી શક્તિશાળી આ વાવાઝોડાને માનવામાં આવ્યું છે. તો એટલાન્ટિક વાવાઝોડું છે, જે મોસમીની 8મું નામ તે વાવાઝોડાનું છે. અને હરિકેન હેલેન સમગ્ર દક્ષિણ પૂર્વ યુએસમાં અનેક મૃત્યુ થયા છે અને અબજો ડોલરનો વિનાશ કરી ચૂક્યું છે. તો ખાસ કરીને ક્યાં પ્રભાવિત કર્યું છે? નામ હરિકેન હેલેન છે. હરિકેન એટલે વાવાઝોડું થાય છે, અને હેલેન એનું નામ છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. ત્યારબાદ તો કે વિવિધ દેશોમાં જુદા જુદા નામોમાં ઓળખાવવામાં આવે છે વાવાઝોડાને. તો આપણે તો વાવાઝોડું જ કહીએ ગુજરાતમાં. ભારતમાં તો કે ચક્રવાત કહેવામાં આવે છે. અને જાપાનમાં તો કે ચક્રવાતને ટાઇફૂન કહેવામાં આવે છે. વિલી ઓસ્ટ્રેલિયામાં કહેવામાં આવે છે. અને હિન્દ મહાસાગરમાં ચક્રવાત કહેવામાં આવે છે. તો જોઈ લઈએ 2024ના તમામ ચક્રવાતો. તો સાન ચક્રવાત હમણાં જ જાપાનમાં આવ્યું હતું. જ્યારે એમ્પિલિયર ચક્રવાત એ પણ જાપાનમાં આવ્યું હતું. અને અલવારો જે મેડાગાસ્કરમાં આવ્યું હતું, અને 2024નું પહેલું આ ચક્રવાત હતું. જ્યારે રેમલ તો કે બંગાળની ખાડીમાં આવ્યું હતું, ઓમાને આનું નામ આપ્યું હતું. જ્યારે અસ્થાના અરબ સમુદ્ર પાકિસ્તાનમાં આવ્યું હતું, ને એનો અર્થ તો કે પ્રસન્નતા થાય છે અસ્થાનાનું. અને આપણે અસ્થાના જોયું હતું, કચ્છમાં થોડોક પ્રભાવ એનો હતો. જ્યારે સુપર ચક્રવાત યાગિત એનું નામ તો કે ચીને આપ્યું હતું, ને વિયેતનામને પ્રભાવિત કર્યું હતું. તો ખાસ કરીને આ નામો અને કયા દેશે નામ આપ્યું હતું એ મોસ્ટ આઈએમપી. ત્યારબાદ ભારતમાં અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત કજિંગ
2024નું આયોજન થયું છે. તો ભારત અને કઝાકિસ્તાન વચ્ચે આ કવાયતનું આયોજન થાય છે. તો ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત કઝિંદ 2024ની 8મી આવૃત્તિ આજે સૂર્યા વિદેશ તમિલનાડુના નોઈડા ઓલ ઉત્તરાખંડ ખાતે શરૂ થઈ. તો ક્યાં શરૂ થઈ? તો કે ભારતમાં થઈ, એ પણ ઉત્તરાખંડ ખાતે. તો ખાસ યાદ રાખવું. તો જોઈ લઈએ. તો કઝિંગ 2024ની વાત કરીએ તો 30મી સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર 2024 દરમિયાન આ કવાયત ચાલશે. જ્યારે 2016થી વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે. તો પહેલી આવૃત્તિ 2016માં થઈ હતી, ત્યારથી વાર્ષિક દરે આ આવૃત્તિ યોજવામાં આવે છે. અને 7મી આવૃત્તિ તો કે કઝાકિસ્તાનમાં આનું આયોજન થયું હતું. જ્યારે 8મી તો કે ભારતમાં આનું આયોજન થયું છે. તો ખાસ કરીને આ કવાયત યાદ રાખવી આપણને. કાલે જ આપણે કવાયતનું રિવિઝન કર્યું હતું, સંપૂર્ણ કવાયતું જોયું હતું. તો આજ પાછો કોઈ જોવાનો મતલબ નથી. 2-3 દિવસ પાછું કોઈ પ્રશ્ન આવશે તો જોઈ લેશું. આજે તો કે કઝાકિસ્તાનની વાત કરીએ. કેપિટલ તો કે અસ્થાના છે અને સ્થળ તો કે કઝાકિસ્તાન ટેંગે છે. જ્યારે પીએમ તો કે ઓલજાસ બેકેનોવ છે અને પ્રમુખ તો કે કાસિમ જોમાર્ટ ટોકાયેવ છે. તો ખાસ કરીને કઝાકિસ્તાન વિશે બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે 73મી નહેરુ ટ્રોફી બોર્ડ રેસ ક્યાં યોજાઈ રહી છે? તો કેરળ ખાતે યોજાઈ ગઈ છે આ રેસ. તો ખાસ યાદ રાખવું. તો 73મી નહેરુ ટ્રોફી બોર્ડ રેસ કેરળ ખાતે યોજાઈ હતી અને અલપુલાંજા પુંડમન તળાવ ખાતે યોજાઈ હતી. તમને ખબર છે સાઉથના નામ આવા જ હોય. તો ખાસ કરીને તળાવનું નામ પણ યાદ રાખવું. અને નહેરુ ટ્રોફી જે બોર્ડ રેસની ટ્રોફી છે, તો એક નહેરુ કપ રમવામાં આવે છે. તો એ ક્યાં ક્ષેત્રે રમવામાં આવે છે? મારો પ્રશ્ન છે, કોમેન્ટ કરો. જ્યારે 70મી આવૃત્તિ હતી અને વિજેતા તો કે કરીસલ સુંદર, જે સાપની હોડી તરીકે એનો અર્થ થાય છે, એ હતા. જ્યારે આની શરૂઆત તો કે 1952થી આ રમાડવામાં આવે છે. તો ખાસ કરીને 70મી નહેરુ ટ્રોફી કેરળ ખાતે યોજાઈ ગઈ છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે 9મી વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશિપ 2024 ભારતે ટોટલ કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે 7 મેડલ જીત્યા છે. જ્યારે આ વુશુ ચેમ્પિયનશિપ તો કે ચીનની એક માર્શલ આર્ટ છે. તો ખાસ કરીને એ પણ યાદ રાખવું. આપણે નથી કહેતા કરાટા જેવું હોય એ. તો 9મી વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશિપ 2024, જેમાં ભારતે 7 મેડલ જીત્યા છે. અને આયોજન તો કે 22થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન બુઇનેંગના બંદર શેરી બેગાવન ખાતે આનું આયોજન થયું હતું. તો બુઇનિંગ ખાતે આનું આયોજન થયું હતું અને દર 2 વર્ષે રમાડવામાં આવે છે. આ વખતે ભારતે 7 મેડલ જીત્યા છે. તો 2024ના ભારતે 7 મેડલ, એમાં વાત કરીએ તો 2 સુવર્ણ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સહિત ભારતે ટોટલ 7 મેડલ જીત્યા છે. તો 2 સુવર્ણ વિશે માહિતી લઈ લઈએ. તો શૌર્યાએ ચેમ્પિયનશિપમાં બાળકોને વિભાગમાં એટલે કે છોકરીઓમાં 48 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે આર્યને વર્લ્ડ જુનિયર વુશુ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. એ પણ 48 કિલો કેટેગરીમાં જીત્યા છે. તો આર્યન ખાસ આપણા માટે આઈએમપી, કારણ કે પ્રથમ આપણને ખબર છે કેવું પૂછાય છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વુશુ ફેડરેશનની વાત કરીએ તો તેના દ્વારા આનું આયોજન થયું હતું. તેની રચના 1990માં થઈ હતી. સભ્ય દેશો તો કે 16 દેશો છે અને પ્રમુખ તો કે ગાવો જિંદાલ છે. જ્યારે આનું મુખ્ય મથક તો કે સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને આની એક ઓફિસ બેઇજિંગ ખાતે, એટલે કે ચીનના બેઇજિંગ ખાતે પણ કાર્યરત છે. તો ખાસ કરીને હેડક્વાર્ટર યાદ રાખવું. ઓફિસો તો ઘણા ઠેકાણે હોય, આપણે નથી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ IFA એવોર્ડ 2024નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો 2024નો છે તો અબુધાબીમાં, કારણ કે 2025નો ભારતમાં યોજાવાનો છે. ક્યાં? તો કે રાજસ્થાનના જયપુર ખાતે. તો એ પણ યાદ રાખવું. જ્યારે IFA એવોર્ડ 2024ની વાત કરીએ તો 24મી આવૃત્તિ જે અબુધાબી UAE ખાતે યોજાય છે. અને એમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ તો કે શાહરુખ ખાનને આપવામાં આવ્યો છે તેના મૂવી જવાન માટે. અને શ્રેષ્ઠ ફિલ્મ તો કે રણવીર કપૂરને આપવામાં આવ્યો છે એનિમલ માટે. અને શ્રેષ્ઠ અભિનેત્રીની વાત કરીએ તો રાણી મુખર્જીને આપવામાં આવી છે શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે માટે. અને શ્રેષ્ઠ ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાને આપવામાં આવ્યા છે 12મી ફેલ માટે. તો આ 4 એવોર્ડ મોસ્ટ આઈએમપી છે અને યાદ રાખવાના જ. જ્યારે થોડાક વિશિષ્ટ એવોર્ડ પર જોઈ લઈએ તો ભારતના સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે ચિરંજીવીને એવોર્ડ મળ્યો હતો. અને ગોલ્ડ લોંગસી એવોર્ડ જે નદમુનિ બાલકૃષ્ણને મળ્યા છે. તો આ 2 સાઉથના ખેલાડી અથવા તો હીરો છે, તો એને પણ યાદ રાખવા. જ્યારે IFA 2025માં 25મી આવૃત્તિ તો કે ભારતના જયપુર રાજસ્થાન ખાતે થવાની છે. તમને ખ્યાલ જ હોય, એને રહેવો જોઈએ.
ત્યારબાદ તાજેતરમાં જ ઇન્સન્ટ બેંક એમડી અને સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સુમિત કઠપાલિયાની નિમણૂક કરવામાં આવી છે, પુનઃ નિમણૂક કરવામાં આવી છે, અથવા તો તમે કહી શકો કાર્યકાળ આનો વધારી દીધો છે. તો ઇન્ડિયન ઇન્સ્ટન્ટ બેંક જે બોર્ડ સુમિત કઠપાલિયનને મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે એમડી અને સીઓ તરીકે 24 માર્ચ 2025 એનો કાર્યકાળ સમાપ્ત થઈ જતો હતો, એટલે કે 23 માર્ચ 2028 સુધી લંબાવી દીધો. 3 વર્ષની મુદત માટે રિઝર્વ બેન્કે આનો કાર્યકાળ લંબાવી દીધો છે. તો ખાસ કરીને આ માહિતી આની સાથે યાદ રાખવી. ત્યારબાદ તો કે ઇન્સ્ટન્ટ બેંક વિશે વાત કરીએ તો તેમની સ્થાપના 1994માં થઈ હતી. એનું ભારતની ખાનગી ક્ષેત્રની એક બેંક છે. એનું મુખ્ય મથક તો કે મુંબઈના મહારાષ્ટ્રમાં આવેલું છે. અને આના સ્થાપક તો કે એસપી હિન્દુજા હતા. અને વર્તમાન એમડી અને સીઓ વિશે વાત કરી લીધી, સુમિત કંઠપાલિયા છે. તો ખાસ કરીને આ વાત યાદ રાખવી. ત્યારબાદ તો કે થોડીક નિયુક્તિ જોઈ લે તો કે સતીશ કુમાર રેલવે બોર્ડના નવા ચેરમેન અને સીઓ બન્યા છે. જ્યારે બી શ્રીનિવાસ તો કે નેશનલ સિક્યોરિટી ગાર્ડના નવા ડીજી બન્યા હતા. રાજીવેન્દ્ર સિંહ ભટ્ટી તો કે CISFના ડીજી બન્યા છે. દલજીતસિંહ ચૌધરી તો કે BSFના ડીજી બન્યા છે. જ્યારે SSBના નવા ડીજી કોકને બનાવી દીધા છે, કોમેન્ટ કરો. જ્યારે સિંધુ ગંગાધરન નાસ્કોમના ચેરપર્સન બન્યા છે. રાજેશ નાબિયા તો કે નાસ્કોમના પ્રમુખ બન્યા છે. જય શાહ તો કે નવા ICCના અધ્યક્ષ બનશે. કોનું સ્થાન લેશે? તો કે ગ્રેગ બાર્કલનું સ્થાન લેશે. અને મોહસિન નકવી જે પાકિસ્તાનના ખેલાડી છે એ તો કે SSCના નવા અધ્યક્ષ બનશે. એ કોનું સ્થાન લેશે? તો કે જય શાહનું સ્થાન લેશે. જ્યારે સંજીવ રંજન તો કે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના SG એટલે કે ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે, જેનો કાર્યકાળ 2025 જાન્યુઆરીથી શરૂઆત થશે. જ્યારે અશોક કુમાર સિંધ તો કે કર્મચારી રાજ્ય વીમા નિગમના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. અને P હરીશ તો કે સંયુક્ત રાષ્ટ્રીય ભારતના કાયમી પ્રતિનિધિત્વ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે રાહુલ નવીલની વાત કરીએ તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નવા ડિરેક્ટર બનાવ્યા છે. અભિનવ બિંદ્રા તો કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ સમિતિના એથ્લેટ બન્યા છે. અને આ કમિશનના બીજા ઉપાધ્યક્ષ તરીકે ઓલિમ્પિક ઓર્ડર પણ એને એનાયત કરવામાં આવ્યો છે અભિનવ બિંદ્રાને. જ્યારે ટીવી સોમનાથન કેબિનેટ સચિવ બન્યા છે. અને પાવેલાન ડોન તે ટેલિગ્રામના સ્થાપક છે. આ તો કે ટેલિગ્રામ હમણાં ચર્ચામાં હતું, બેન થવાને આરે હતું, હવે હું થયું કંઈ ખબર નહીં, પેરિસમાંનો કેસ ચાલતો હતો. જ્યારે પ્રીતિ સુદાન તો કે ચેરપર્સન એટલે કે UPCના અધ્યક્ષ અથવા તો ચેરપર્સન બન્યા છે. તો ખાસ કરીને નવી નિયુક્તિ આની સાથે યાદ રાખવી. ત્યારબાદ તો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના નેશનલ ક્રિકેટ એકેડેમીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો BCCI એક નેશનલ ક્રિકેટ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું છે. ક્યાં? તો કે બેંગ્લોર ખાતે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે BCCI એ આજે બેંગ્લોર નવી નેશનલ ક્રિકેટ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું છે બેંગ્લોર ખાતે. અને આ વિશ્વકક્ષાની સુવિધા ધરાવે છે. અને BCCIના સેન્ટ ઓફ એક્સેન્ટ તરીકે ઓળખવામાં આવશે આને. જ્યારે બેંગ્લોરમાં 40 એકર જમીનમાં ફેલાયેલ આ BCCI સેન્ટ ઓફ એક્સેલ્સમાં કુલ 3 વર્લ્ડ ક્લાસીસ મેદાનો હશે અને 88 પીસો છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને વિસ્તાર સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેમાં તો કે પિક્સેલ માટે 45 આઉટલેટ આ એની વિશેષતા છે. એક વખત વાંચીને જવી, પ્રશ્નો તો આપણે ડાયરેક્ટ બેંગ્લોરથી જ પૂછાશે, તો એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઓફ ઇન્ડિયાની એટલે કે BCCIની વાત કરીએ. સ્થાપના 1 ડિસેમ્બર 1928માં થઈ હતી. તો ICCની ક્યારે થઈ હતી? કોમેન્ટ કરો. મુખ્યાલય મુંબઈ ખાતે અને પ્રમુખ તો કે રોજર બિન્ની છે. જ્યારે સચિવ જય શાહ છે. અહીંયા કોઈક સ્થાન લેશે જય શાહનું, આપણે અગાઉ જોઈ ચૂક્યા છે, આવડે તો કોમેન્ટ કરો. ત્યારબાદ તો કે આ એક પ્રશ્ન જોઈ લે જે તમે થંબનેલ જોઈને આવ્યા હશે ઘણાએ. તો વિરાટ કોહલીએ 27,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા અને સીમાસીન સુધી પહોંચનાર સૌથી ઝડપી ક્રિકેટર બન્યા છે. અગાઉ આ રેકોર્ડ ધરાવનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ આને તોડ્યો છે. કોને? તો કે વિરાટ કોહલીએ. અને આ વિરાટ કોહલી આ સિદ્ધિ જે બાંગ્લાદેશ સામે કાનપુરમાં બીજી જે ટેસ્ટ મેચ હાસિલ કરી એમાં આ ફટકારી છે. તો ખાસ કરીને યાદ રાખવું, 27,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા છે વિરાટ કોહલીએ. સચિન તેંડુલકરનો રેકોર્ડ પાછળ જવા દીધો છે. તો ખાસ વનલાઇનર સ્વરૂપે જ યાદ રાખવાનું. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ તે પહેલાં અત્યાર સુધીનો ક્લાસ પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તો ચલીએ
કાલના રિવિઝનની શરૂઆત કરી દઈએ. તો કયા વર્ષથી દર વર્ષે 29મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે વિશ્વ હૃદય દિવસ? તો 2011થી. આમ તો 2002થી ઉજવવામાં આવતો, પણ ક્યારે? તો કે 24 સપ્ટેમ્બરે એમ કંઈક ઉજવવામાં આવતો હતો. તો જોઈ લેવું. ત્યારબાદ તાજેતરમાં જ કોને તમિલનાડુના નાયબ સીએમ બનાવવામાં આવ્યા છે? તો આપણે MK સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ ચીને કયા દેશ સામે સંયુક્ત નૌકા હવા કવાયત એટલે કે હવાઈ કવાયત જાહેર કરી છે? રશિયા સાથે કરી છે, કારણ કે રશિયા અને યુક્રેનમાં ચીન હવે ભળવાની તૈયારીઓ કરે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિએ ઉત્તર પૂર્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કયા સ્થળે 8મા કલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે? તેલંગાણા ખાતે કર્યું છે. અને તાજેતરમાં જ ધ ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો શ્રેયસ કુમારને ચૂંટવામાં આવ્યા છે. ત્યારબાદ ઇન્ડિયન વર્લ્ડ ફેડરેશન જુનિયર વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024માં મેડલ જીતનાર એકમાત્ર ભારતીય કોણ બન્યા છે? તો ધનુષ લોંગાનાથન બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશ દ્વારા પહેલી વાર શાહેદ 136B ડ્રોન અને જેહાદ બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે? તો ઈરાકે આ કર્યું છે, કારણ કે ઉત્તર પૂર્વમાં ખતરો હવે વધતો જાય છે. તમે જુઓ જ છો ઇઝરાયલ અને રશિયાનું બધીના યુદ્ધો. તો ઈરાન કે અમારો શું વાક. ત્યારબાદ કયા દેશના અવકાશ યાત્રીઓએ ઓલેંગ કોસ્ટન અને નિકોલ્સ ટ્યુબ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સૌથી લાંબા સિગ્નલ અથવા તો સૌથી લાંબા સમય એક મિશનમાં રહેનાર રેકોર્ડ તોડ્યો છે? તો આ મિશન તો કે રશિયાનું હતું. ત્યારબાદ કઈ હાઈકોર્ટ દ્વારા કેન્દ્રીય પ્રસ્તાપિત ફેંક સેકિંગ જેને તો કે યુનિયન અમાન્ય જાહેર કર્યું છે? તો બોમ્બે હાઈકોર્ટે અમાન્ય જાહેર કર્યું છે. અને આફતોની તબાહીમાં થયેલા દેશોને મદદ કરવા માટે નુકસાન અને નુકસાન પ્રતિસાદ માટે ફંડ પર પ્રથમ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. એનું નામ તો કે ઇબ્રાહિમ શેખ છે. ત્યારબાદ તો કે આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા બધીને જણાવો, ન પસંદ આવ્યો હોય તો અમને જણાવો. તો ખાસ કરીને ચેનલ પર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર કરવો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.